અમેરિકાના નકશા પર 2300 માઇલ લાંબો સફેદ મોતનો પંજો ફેલાઈ રહ્યો છે. અને શું તમે માની શકશો કે એકાએક આખું અમેરિકા અત્યારે દફન થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. 18 કરોડથી પણ વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. આકાશમાંથી વરસી રહેલી આ આફત પાછળ કુદરતનો પ્રકોપ છે કે પછી કોઈ અગમ્ય ચેતવણી? અને શું 18,000થી 20,000થી વધુ ફ્લાઇટ્સ રદ થવા પાછળ કોઈ એવું રહસ્ય છે જે સામાન્ય જનતાથી છુપાવવામાં આવી રહ્યું છે? તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે અમેરિકા પર આવેલા આ મહાસંકટનું સત્ય તમારી સામે રજૂ કરવું છે. અમેરિકા અત્યારે કુદરતી આફતના એવા ચક્રવ્યૂહમાં ફસાયું છે જેને વિન્ટર સ્ટોર્મ ફન નામ આપવામાં આવ્યું છે. અને આ તોફાન ન્યૂ મેક્સિકો તેમજ ટેક્સાસથી લઈને છેક ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના 2300 માઇલના પટ્ટામાં તબાહી મચાવી રહ્યું છે. આ કડકડતી ઠંડી અને બરફના તોફાન નીચે ભયાનક રીતે શનિવાર અને રવિવાર એટલે કે 24 અને 25 જાન્યુઆરી 2026 દરમિયાન આખા અમેરિકામાં 18,000 કરતાં પણ વધારે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જે કોરોના કાળ પછીની સૌથી મોટી વિમાની સેવા ખોરવાઈ હોવાની ઘટના માનવામાં આવે છે. શિકાગો, ન્યૂયોર્ક, એટલાન્ટા, ડલાસ જેવી મુખ્ય એરપોર્ટ્સ અત્યારે સાવ ઠપ થઈ ગયા છે અને હજારો લોકો રજળી પડ્યા છે. માત્ર વિમાની સેવા જ નહીં, પણ વીજળી પુરવઠો પણ આ તોફાનના કારણે ખોરવાયો છે, જેમાં ટેક્સાસમાં 50,000 અને લુઇસિયાનામાં આશરે 10 લાખ જેટલા ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે અને કુલ મળીને 10.20 લાખથી વધુ કસ્ટમર્સ અત્યારે વીજળી વગર ઠંડીમાં ઠરવા મજબૂર બન્યા છે. અમેરિકાની અડધાથી વધુ વસ્તી એટલે કે આશરે 180 મિલિયનથી વધુ લોકો અત્યારે વિન્ટર સ્ટોર્મ વોર્નિંગ હેઠળ જીવી રહ્યા છે. આ પરિસ્થિતિની ગંભીરતા જોતા પ્રમુખ ટ્રમ્પ દ્વારા લુઇસિયાના, આર્કાન્સાસ, જોર્જિયા અને નોર્થ કેરોલિના સહિતના 20થી વધુ રાજ્યોમાં ફેડરલ ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે, જેથી કરીને ફેમા જેવી એજન્સીઓ રાહત અને બચાવ કામગીરી માટે ફંડ અને સામગ્રી પહોંચાડી શકે. ન્યૂયોર્ક સિટીના નવા મેયર ઝોહરાન મમદાનીએ નાગરિકોને કડક સૂચના આપી છે કે તેઓ બિનજરૂરી મુસાફરી ટાળે અને ગરમ કપડાં પહેરીને ઘરની અંદર જ સુરક્ષિત રહે, કારણ કે રસ્તાઓ પર બરફ જામી જવાથી અકસ્માતના ખતરા વધ્યા છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ દ્વારા વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે, કારણ કે વિન્ડ ચીલ અને કાતિલ ઠંડી જીવલેણ સાબિત થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ તોફાન હજુ પણ ઉત્તર પૂર્વ તરફ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં તાપમાન હજુ પણ નીચે જવાની શક્યતા છે, જેને કારણે જામી ગયેલો બરફ ઓગળવામાં વાર લાગશે અને વીજળી તેમજ રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ પુનઃ સ્થાપિત કરવામાં મોટો વિલંબ થઈ શકે છે. અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે તેઓ સ્થાનિક એડવાઇઝરીનું કડક રીતે પાલન કરે, પૂરતો સપ્લાય ઘરમાં તૈયાર રાખે, કારણ કે આ આઈસ સ્ટોર્મ અને ફ્રીઝિંગ રેઇન હજુ થોડા દિવસો સુધી મુસીબત બનીને રહી શકે છે. શું તમે માનો છો કે અમેરિકા જેવા દેશો પણ કુદરતના આવા પ્રકોપ સામે લાચાર છે? તમારા મંતવ્યો મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.